સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે ₹2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોત્યાઓ કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં મહેસૂલ સચિવ આરવી બારડ સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી આગામી 28મી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। પ્રસ્તુત કૌભાંડમાં સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી કબજાની જમીન ગણોત ધારાની કલમ 4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિના નામે ચડાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડ કલેક્ટર આયુષોક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણ પણ તેમાં સંડોવાયેલા હોવાની વાતો વહેતી થતાં તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે સમગ્ર મામલે મહેસૂલ વિભાગનું ધ્યાન જતા સુઓ મોટો દાખલ કર્યો હતો। આજના દિવસે જમીન મામલે સુનાવણી હતી। કોર્ટે આ જમીનનો સ્ટે યથાવત રાખ્યો હતો। કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો હતો। સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે। પદ પર રહેલા લોકોને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। જમીનની આગામી સુનાવણી 26 જૂને યોજાશે। સુરત શહેર અને જિલ્લામાં ડુમસ ખાતે 311/3 વાળી સરકારી સીરપડતરની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી લગભગ 22 જેટલા જે વાડીઓ છે એમણે પોતે ગણોટિયામાં નામ દાખલ કરવા માટે જે તે વખતના 2015માં કલેક્ટરશ્રીમાં એક અરજી કરી હતી। આ અનુસંધાનમાં તત્કાલીન કલેક્ટરશ્રીએ 6/2015ના હુકમથી આ જમીન સીર સરકાર તરીકેની ચાલી આવેલી છે એવો હુકમ કર્યો હતો। આ અનુસંધાનમાં સરકારી રેકોર્ડ પર આજે પણ સીર પડતર તરીકે આ જગ્યા બોલે છે। તત્કાલીન સુરતના કલેક્ટરશ્રીએ પોતે બદલીના 30મી તારીખના રાજ્ય સરકારના હુકમ થયા પછી 29 તારીખે 29/1/2024ના રોજ પોતે સરકારના જવાબદાર અધિકારી હોવા છતાં વાડી હોવા છતાં એમણે પ્રતિવાદીઓના ફેવરમાં ખેડૂત ગણોટિયા તરીકેનો એક હુકમ કરીને સરકારી નીતિ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું। આ અનુસંધાનમાં જાગૃત નાગરિકોએ સરકારમાં અને અન્ય જગ્યાએ ફરિયાદો થતાં સરકારશ્રીને ધ્યાને આવતા સરકારશ્રીએ તાત્કાલિક અસરથી મહેસૂલ વિભાગ દ્વારા 6/5/2024ના રોજ એક મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો કલેક્ટરના હુકમના અનુસંધાનમાં અને એની સુનાવણી આજરોજ 24/5/2024ના રોજ રાખવામાં આવી હતી। આ સુનાવણી અંતર્ગત મહેસૂલ વિભાગ દ્વારા ફરીવાર જે 2015ના કલેક્ટરશ્રીનો હુકમ અને 6/5/2024નો જે મનાઈ હુકમ એને યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે અને આ હુકમના સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કોઈપણ સરકારી રેકોર્ડની સાથે છેડછાડ ન કરવા અને જમીનની જે યથાવત પરિસ્થિતિ છે એને જાળવી રાખવી। આના પરથી એક વાતનું સાબિત થાય છે કે હાલમાં પણ આ સરકારી સીર પડતર તરીકેની જમીન ચાલુ છે। તો જે તત્કાલીન કલેક્ટરે સરકારની અને ગુજરાત સરકારના લોકોની સાથે સરકારના વફાદાર હોવા છતાં પણ એમણે જે કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું છે એના અનુસંધાનમાં હમો દ્વારા ધારાસભ્ય શ્રી તુષારભાઈ માન્ય હમો દ્વારા પણ મુખ્ય સચિવ મુખ્યમંત્રી શ્રી અને જીઆરડી વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી આ કલેક્ટરની સામે પગલાં લેવા જોઈએ। એસઆઈટીની રચના થવી જોઈએ અને લેન્ડ ગ્રેબિંગ સુધીની પણ કાર્યવાહી થવી જોઈએ એવી લાગણી અને માંગણી અમો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આજના હુકમ પરથી એવું સાબિત થાય છે કે હાલમાં પણ સીર પડતર તરીકેની જગ્યા ચાલુ આવેલી છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના લોકોના હિતમાં સુરત શહેરના લોકોના હિતમાં સરકાર સીર પડતરની જમીન સરકારી રેકોર્ડ પર ચાલુ રહેવી જોઈએ। આનો ઉપયોગ કોઈ શૈક્ષણિક સામાજિક સંસ્થા કે એના માટે થાય તો સુરતના લોકોને અમોને પણ કોઈ પણ પ્રકારનો વાંધો નથી। એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે આ બાબતમાં તાત્કાલિક અસરથી
એક એસઆઈટીની ટીમ રચના કરવામાં આવે. કલેક્ટર જે જગ્યાએ તત્કાલીન કલેક્ટર જે જગ્યા છે એના પદ પરથી એમને બરખાસ્ત કરવામાં આવે. જે કાયદા વિરુદ્ધનું એમણે કૃત્ય કર્યું છે એની તપાસ થવી જોઈએ અને ગંભીર પ્રકારના પગલાં લેવા જોઈએ. આજના આ હુકમ પરથી અમારી લાગણી અને માંગણી છે.